ચાલો નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં। આજે આપણે આ વિડીયોમાં જોશું કે ખરાબ થયેલી પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડ જો તમારી પાસે હોય તો તેને કઈ રીતે તમે સરખું કરી શકો અથવા ક્લીન કરી શકો, ફોર્મેટ મારી શકો, તેના વિશે આપણે જાણીશું। તો જો પહેલો ખરાબ થયેલ પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડને યોગ્ય રીતે ચલાવવા માટે આપણે આ એક પેન ડ્રાઈવ છે, જોઈ લો તમે। આપણે એને યોગ્ય રીતે ચલાવવા માટે સૌથી પહેલાં પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડને કોમ્પ્યુટરમાં લગાવો। તો આપણે આને કોમ્પ્યુટરમાં લગાવીએ। તો ચાલો અહીંયા પેન ડ્રાઈવ આપણે લગાવી દીધી છે। કોમ્પ્યુટરમાં લગાવ્યા અને પછી કીબોર્ડમાં આપણે લગાવી દીધી। હવે કીબોર્ડમાં આપણે દબાવશું કંટ્રોલ અને આર। કંટ્રોલ ને આર આપણે દબાવ્યું। ત્યારબાદ હવે જે કમાન્ડ વિન્ડો ખુલશે તેમાં જમણું બટન દબાવીને રન એઝ એડમિનિસ્ટ્રેટર પર ક્લિક કરો। એટલે તમે જો જે વિન્ડો ખુલ્યો હશે કંટ્રોલ અને આર દબાવીને પછી તેમાં કમાન્ડ વિન્ડો ખુલશે, એમાં જમણું બટન દબાવવાનું રહેશે અને રન એઝ એડમિનિસ્ટ્રેટર પર ક્લિક કરવાનું રહેશે। હવે એમાં કમાન્ડમાં જે ખુલશે એમાં લખવાનું રહેશે ટેક્સ્ટ પાર્ટ લખીને એન્ટર દબાવવાનું રહેશે। ટેક્સ્ટ પાર્ટ લખી અને એન્ટર દબાવશો એટલે ઓપ્શનમાં દેખાતી પેન ડ્રાઈવને સિલેક્ટ કરો। પેન ડ્રાઈવ સિલેક્ટ કરો અને કમાન્ડમાં ક્લીન લખીને ફોર્મેટ કરી લો। તો આ રીતે ક્લીન કરવાથી તમારી પેન ડ્રાઈવ એક ફોર્મેટ લાગી જશે અને તમારો મેમરી કાર્ડ કે પેન ડ્રાઈવ જે પણ હોય તે ખાલી થઈ જશે, ક્લીન થઈ જશે। તો આ રીતે તમારે ખરાબ થયેલી પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડને તમે સરખું કરી શકો છો। તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।